પૂર્વ કચ્છમાં નકલી ઈડી બાદ વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે। ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। मनोज कुमार बी ओझा, माइन सुपरवाइजर, फ्लाइंग स्क्वॉड खाण खनिज। હવે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે અમે 21 નવેમ્બરના સાંજે તુણા પોર્ટ જવાના રસ્તા તરફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અમને 4 વાહનો ઓવરલોડ ખનિજ ભરેલા જણાઈ આવેલ, જેથી અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ। તે દરમિયાન એમાંનું એક વાહન GJ12BX 9730 નંબરનું કે જેની કારણદર્શક નોટિસ અમે ઓવરલોડ ખનિજ ભરે હોવા અંગે આપેલી। 25 તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનિજ ભરેલું છે, જે અંગે અમે ગુનો કબૂલ કરી અને દંડકી રકમ ભરવા સંમત છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનિજ ભરેલું તેની દંડકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ। તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ 9730 નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે, મતલબ કે જે કોરા SSP પાના જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝધારકે એ પાસ છાપ્યું છે એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા ભૂસ્તરશાસ્ત્રી શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ। તે દરમિયાન જે લીઝધારકને કોરા SSP પાના આપવામાં આવેલ હતા તે લીઝ ખાતેથી 172 જેટલા એ જ રેન્જના પાના કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ રોયલ્ટી પાસ છાપવામાં આવેલ તે પાના મળ્યા નથી। જ્યારે જે લીઝધારકે એ પાના છાપેલા એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કે એના કોરા SSP પાના મળ્યા નથી અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝધારકો, તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ રોયલ્ટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક, આમ 5 કસૂરદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ધોરણસરની FIR દાખલ કરેલ છે।